આજે આપણે બનાવીશું લડ્ડુ ગોપાલ માટે બાસુરી. અમે બે કલરમાં બનાવી છે, આ મલ્ટી કલરમાં. તો ચલો શરૂ કરીએ. આજે આપણે વ્હાઈટ અને ગોલ્ડમાં બનાવીશું. તો પહેલાં ઇયરબડ્સ લઈને બે બાજુથી કોટન કાઢી નાખવાનું છે. હવે આપણે આ સાઈઝની બાસુરી બનાવીશું. દોરામાં ગાંઠ લગાવી 4 મોતી લઈ લેવાના છે. તમારે જે બી કલરના બનાવવાના હોય. અત્યારે આપણે વ્હાઈટ અને ગોલ્ડ બનાવીએ છીએ, તો મેં 4 લઈ લીધા છે. પછી આપણે લાસ્ટ વાળા મોતીમાંથી સોય કાઢીશું. આ રીતનો શેપ આવી જશે. હવે આપણે સોય 2 વાર એમાંથી કાઢી લેવાની છે, એટલે ટાઈટ થઈ જાય. હવે આપણે અહીંયા ગોલ્ડ મોતીમાંથી સોય કાઢી છે લાસ્ટ. હવે આપણે એક ગોલ્ડ મોતી લઈશું બીજો, અને વ્હાઈટમાંથી કાઢીશું. પછી એક વ્હાઈટ મોતી લઈશું, એને ગોલ્ડમાંથી કાઢીશું. પછી એક ગોલ્ડ મોતી, એને વ્હાઈટમાંથી કાઢીશું. કંઈક આ રીતનો શેપ આવશે. પછી આપણે અહીંયાથી શરૂઆત કરી હતી. હવે આપણે બીજો એક વ્હાઈટ મોતી લેવાનો છે, જેને આપણે અહીંયા નથી નાખવાનો. આજે આપણે સેકન્ડ લાઇનમાં જે ગોલ્ડ મોતી લીધો છે ત્યાં સોય નાખીશું. એટલે આપણી સેકન્ડ લાઇન ચાલુ થશે. હવે આપણી સેકન્ડ લાઇન ચાલુ થશે. પછી બીજો એક ગોલ્ડ મોતી લેવાનો છે ને, નીચેનો મોતી છોડીને આ વ્હાઈટમાં નીચેનો મોતી છોડી દેવાનો છે. અહીંયાથી સોય કાઢવાની છે. પછી એક વ્હાઈટ મોતી આ ગોલ્ડમાંથી કાઢવાનો. સ્ટાર્ટિંગમાં તમને ખ્યાલ નહીં આવે, જેમ જેમ આગળ વધશો એમ એમ શેપ આવતો જશે. હવે ગોલ્ડ મોતી, એક વ્હાઈટ, એક ગોલ્ડ, એવી રીતે કરતું જવાનું છે. ખાલી ધ્યાન રાખવાનું છે કે નીચેનો મોતી છોડતું જવાનું છે, અને ઉપરના જે મોતી હોય ને એમાંથી સોય કાઢતું જવાનું છે. હવે ગોલ્ડ, તમે જોઈ શકો છો આ રાઉન્ડ થતું જાય છે. આપણે કન્ટિન્યુઅસ કરવાનું છે વ્હાઈટ એન્ડ. હવે આપણે સ્ટીકને આની અંદર નાખી જોવાની છે, એટલે આપણને આઈડિયા રહે કે કેટલી સાઈઝનું બનાવવાનું છે. હજુ હાફ વે રહ્યું છે. હવે તમારે સ્ટીક અંદર રાખવી હોય તો અંદર, અને કઢી નાખવી હોય તો કન્ટિન્યુઅસ કરતું જવાનું છે. આ છેક સુધી થઈ ગયું છે. હવે એકદમ ટાઈટ ખેંચીને સાઈડના મોતીમાંથી કાઢીને ગાંઠ લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી સ્ટીક બની ગઈ છે મોતીથી. હવે આપણે લટકણ બનાવીશું. તો એના માટે તમારે જેટલું લોંગ જોઈતું હોય અને જેવી ડિઝાઇન જોઈતી હોય એ ટાઈપના, મેં વ્હાઈટ ગોલ્ડ એવી રીતે 10 મોતી લઈ લીધા છે. હવે નીચે તમારી પસંદનું કોઈ બી બીડ્સ કે કંઈ લગાવી શકો છો. હું અહીંયા લોરિયલ બીડ્સ લઉં છું. એને આપણે બધા મોતીમાંથી કાઢી લેવાનું છે.
તો આપણા લડ્ડુ ગોપાલ માટે સુંદર મજાની બાસુરી રેડી છે.